નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। સવારના પોરમાં આપણે આવી ગયા છીએ સીધા જ વાડી બાજુ। અને કાલે મિત્રો આપણે થોડુંક કામ હતું, હરિયા લેવાનું ને એવું બધું નાનું મોટું કામ હતું, એટલે કાલે હું ને કાકા બે ઉપલેટા ગયા હતા। અને કાલે આપણે વાડીએ નહોતા આવ્યા, પણ આજે ફરી પાછા આવી ગયા છીએ વાડીએ। ને વાડીએ અત્યારે કંઈક ધોરિયા કે એવું બધું સાફ કરવાનું છે, ખડ થઈ ગયું છે। એટલે આ મગફળીમાં તો આપણે કાલે ભાઈને મારા પપ્પા આવ્યા હતા બે, એટલે એની નેદી નાખ્યું હતું, બાકી હતું એટલું બધું। હવે ઓલી બાજુની જે મગફળી વાવી છે વખેડિયા શાહમાં મગફળીનું વાવેતર કર્યું છે, એમાં કંઈક અત્યારે નેદવાનું ને એવું કંઈક કામ હશે, એ કરશું આપણે। હમણાં જાઉં એ બાજુ, અત્યારે આપણે અહીંયા ઊભા છીએ અને મગફળી તમને બતાવું પહેલાં। આ મગફળીને આપણે આજે મહિનો દિવસ થવા આવ્યો હોય છે, કા થઈ ગયો હોય છે, 28-29 દિવસની થઈ ગઈ છે મગફળી। અને એકવાર આપણે એની અંદર નેદી પણ નાખ્યું છે, અને હાઈ ક્લાસ ધોરિયા બધું સાફ કરી નાખ્યું છે। જો તમને ધોરિયો બતાવું તો ક્યાંય તમને ખડ નથી દેખાતું, એ બધું આપણે સાફ કરી નાખ્યું અને આટા ફેરા બધા કરી લીધા છે। અને અત્યારે આપણે અહીંયા ઊભા છીએ અને વાતાવરણ હમણાં 2-3 દિવસથી હાવ બગડી જ જાય છે, અને વરસાદ જરી કંઈ આવતો નથી। વાદળા થાય પણ વરસાદ બિલકુલ આવતો નથી। સવારના પોરમાં વરસાદ જેવું હોય અને સવારના પોરમાં થોડાક છાંટાઈ આવે, પછી જે વાતાવરણ આમ ઉડી જાય ને બપોર પછી આવું તડકો જ હોય, ન કરો વાદળાય ના દેખાતા હોય કાંઈ નહીં, એટલે વરસાદ આવતો નથી। હવે લાગે છે કે વધીને અઠવાડિયું ખમશે, અઠવાડિયામાં થઈ જાય, કારણ કે ગરમી એવી પકડાવે છે અત્યારે। વરસાદ સવારમાં જીરીક આવે અને ત્યાર પછી વયો જાય છાંટા નાખીને, એટલે પછી ગરમી એવી પકડાવે ને, આમ આકર્ષણ એવું પકડાય ને કે વાત જ પૂછોમાં, એવી બાફ મારે એટલે કે વાત પૂછોમાં। અને પાંદડું જીરી કંઈ હલતું ના હોય એવી હાવ ગરમી, પવને ના નીકળે એવું બધું હાવ થઈ જાય। જો પાંદડું જીરીક હલતું નહીં હોય ક્યાંય, નકર તો હાવ આપણા વિડીયોમાં પવનનો ઘર એવો જ અવાજ આવતો હોય, નકરો અટાણે પણ હાવ પાંદડું નથી હલતું, એવી ગરમી થાય છે। એટલે વરસાદ હવે અઠવાડિયામાં જ થઈ જવાનો હો ભાઈ। અત્યારનું તમને વાતાવરણ બતાવું, વાદળા બતાવું કેવા ખાઈ દેવો અટાણે વાદળા। આવા વાદળા હે કંઈક, અને ગરમી ભાઈ બહુ જ નહીં પકડાવે। વરસાદ સીધો થઈ જાય ને તો કાંઈ વાંધો નહીં, બાકી આ જીરીક સાટા નાખીને વયો જાય ને તો પછી બહુ ગરમી પકડાવે ભાઈ। હાલો બીજું શું હોય, ગરમી તો પકડાવશે જ। હવે એ તો કુદરતના હાથમાં થવું હોય તો થઈ જશે, બાકી મને તો એવું લાગે છે વધીને અઠવાડિયા સુધીની અંદર થઈ જશે। એટલે મગફળીમાં પાણી બાણી ના પાવું પડે, અને બધાના ખેતરમાં પાણી પીવાઈ જાય, જેને પીવાનું ના હોય, પવાણું ના હોય, બધાના ખેતરમાં પાણી પીવાઈ જાય ને મસ્તની મગફળીને કપાને ભાગવા માંડે। તો હાલો હવે આપણે સીધા ભાગવા માંડી અને આપણું કામ ચાલુ કરી દઈ। હાલો હવે સ્લેપ મારી દઈ, હવે તમને ત્યાં જઈને મળીએ। Stars floating to the sky, the summer was alive, going to the end of time. I can see the daylight, eyes were perfect, in the really the end. Just a તો તમે અત્યારે મગફળી તો જોઈ લીધી કે કેવી મસ્ત મજાની છે, ઉગી ગઈ। અને ઓલી મગફળી કરતાં આ મગફળી મસ્તની દેખાવા માંડી છે। ભલે આ થોડુંક વાહે વાવેતર કર્યું હોય તો એક ક્લાસ મગફળી થઈ ગઈ છે। અને અત્યારે આપણા હાથમાં છે દાંતેડું, તો આપણે અહીંયા સેઢે પારે નદી છે, અને અહીંયા તમને બતાવું તો નકરા સૈયા જ ઉગી પડ્યા છે। બાકી બીજું મોટું ખડ કે કંઈ એવું નથી, માપે મેળે છે, પણ સૈયા વધુ પડતે છે। તો અત્યારે આપણે સૈયા ઉપાડવાનું જ કામ કરીએ છીએ। જો સૈયા એક ફરે કેટલા છે ને જુઓ તમે, નકરા સૈયા જ દેખાય અહીંયા। જો ભાવિનભાઈ ને દે અહીંયા આપણે અહીંયા તમે ગમે એટલી વાર નેદો ને ગમે એટલી વાર ઉપાડો કે નેદો, ગમે એ કરો તો એ પાછા જે વરસાદ પડશે ને એટલે ફરી પાછા નવા થઈ જાય। જુઓ તમે
હજી આપણે આ બાજુની સાઈડ તો નદી નાખ્યું છે થોડુંક તમને બતાવું. અહીંથી ત્યાં સુધી નદી આવી, ત્યાંથી નહીં દે આ બાજુ. હવે અહીંયા છે એનો મોટો ઘેરો એ અટાણે નદી છે. હાલો આપણે હવે નેદવા માંડી, નકર ભેગું થશે નહીં. જો આપણે આમ ઉપાડી જવાના, તમે આને ગમે એમ ઉપાડો ને તો એ આ પાછા થાય જ, એવું નહીં કે ના થાય કે. અને આની એવી મોટે ભાગે દવાઈ ના આવતી હોય કે મરી જાય કે એવું સાફ થઈ જાય આવું, એવી કંઈ આની દવાઈ નહીં આવતી હોય. ને ગરમી બહુ થાય છે ભાઈ. હાલો હવે આપણે અહીંયા ઉપાડવાનું કામ કન્ટિન્યુ રાખીએ. અહીંયા આપણે ઉપાડવાના હતા ઓલી બાજુના સેટેથી લઈને આ સેટે સુધી આપણે મોટાભાગના બધા અહીંયા ઉપાડી નાખ્યા છે. ને ઓલી બાજુ તો બધા ઘેરા હતા અહીંયાના, એટલે એ બધા કમ્પ્લીટ કરી દીધા હતા. જો આપણે આ સેટે ચાલુ કર્યા ત્યાંથી અહીંયા સુધી બધા અહીંયા જેટલા હતા વધુ પડતા અહીંયા હતા એ બધા નદી નાખ્યા છે. અને અત્યારે હજી વરસાદ નથી થયો ને એની મોર બધા ખેડૂતો હોય એ પાકને નદી નાખે, એટલે કે પાછો વરસાદ થાય એટલે બહુ ખડ ના ઉગે અને માપે મેળે ખડ ઉગે, એટલે બધી અત્યારે કામ કરતા જ હોય. એટલે વરસાદ ના પડ્યો એની મોર નેદવાનું ખોદવાનું એવું બધું કામ ચાલુ રાખે. જો અત્યારે આપણે નદી છે, ત્યારબાદ જો આ ખેડૂતનો કપાસ છે એ જો નેદવાનું કામ હાલે છે. એટલે અત્યારે વરસાદ ના થયો એની મોર નદી નાખે તો સારું કહેવાય. ત્યાર પછી જો ઓલી બાજુ જો એ બાજુ નેદવાનું, દવા છાંટવાનું ને એવું બધું કામ હાલે. ત્યાર પછી જો અહીંયા નેદવાનું હાલે છે. ઓલી બાજુ જો આપણે બળદનું હાથી હાલે છે. અહીંયા જો આ બાજુ નેદવાનું હાલે છે. એટલે અત્યારે તમને વાત કરું તો ચારેય બાજુ નેદવાનું જ કામ હાલે. આપણે સૈયા ને એવું બધું ઉપાડતા હતા તો થોડીક વાર થઈને ત્યાં તો સાટા પડવા માંડ્યા ભાઈ. તમને જોવામાં દેખાતા હોય તો જોજો. આપણે ઝીણી ઝીણા સાટા આવે છે. હાલો તો હવે આપણે સીધા જ નીકળી જાવ ઘર બાજુ. થઈ ગયો છે મિત્રો અત્યારે સાંજનો સમય, વાગી ગયા છે આપણે 6:30 અને આપણે સીધા જ આવી ગયા છીએ મેળી ઉપર. અને થોડીક વાર મિત્રો અત્યારે વરસાદ આવ્યો હતો, માપે મેળે આવ્યો હતો, બહુ ઝાઝો ના કહેવાય વરસાદ, પણ હજી વાવણી થઈ એમ ના કહેવાય. આવ્યો હતો વરસાદ, એમ નથી કહેતા કે નથી આવ્યો હતો. જો બધું ભીનું ભીનું અત્યારે થઈ ગયું, તમને દેખાતો હોય છે માહોલ અત્યારનો. જો બધું ભીનું થઈ ગયું હતું. થોડીક વાર વરસાદ આવ્યો હતો સાટા. અત્યારનું વાતાવરણ તમને બતાવું તો જોઉં કેવું વાતાવરણ. અત્યારે તો કંઈક ખુલ્લું થઈ ગયું, નકર તો વાદળા ને એવું હતું. તો એ ટાણે તો હે વાદળા થોડા થોડા, હજી ખુલ્લું તો ના જ કહેવાય થયું. ચારે બાજુ વાતાવરણ થઈ ગયું છે કંઈક. થોડીક વાર સાટા નાખી અને વરસાદ વયો ગયો. હવે વરસાદ આવવાની તૈયારીમાં જ છે આજે. અને બફારોય ફૂલ હતો સવારના પોરમાં બફારો હતો. બાકીને એવું લાગે કે હમણાં એટેક આવી જાય એવો બફારો હતો ભાઈ. અટાણે વરસાદ આવ્યો હતો, છાંટા નાખી ગયો. ને હવે શું થાય, હવે કાલે તો આવે કે ન આવે. બાકી આપણે રાજકોટમાં, જુનાગઢમાં, ધોરાજીમાં, આવા ગામમાં બધે આજ વરસાદ ફૂલે ફૂલ પડ્યો છે. પણ આપણે આ બાજુ નથી એવો વરસાદ જરી કંઈ. કાંઈ વાંધો નહીં. બીજું હું આપણો વારો હજી કાંઈ લઈ છે, આજે આપણો વારો નહીં હોય. તો બસ આજના વ્લોગ વિડીયોની અંદર એટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો આપણે મળીશું કાલે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન.